શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરની કથા શરૂ થઈ રહી છે। અહીં ત્રિદિવસીય સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા કથા સામે વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમો મોકૂફ રખાયા છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા મંજૂરી ન મળતા વિજ્ઞાન જાથાએ પોતાના તમામ વિરોધ પ્રદર્શનો મોકૂફ રાખ્યા છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, એક તરફ બાબા બાગેશ્વરની કથાની આજે શરૂઆત અને બીજી તરફ વિજ્ઞાન જાથાનું યુ ટર્ન, શું જાણકારી? ચોક્કસથી દીપાવલી કરવામાં આવે તો 3 વર્ષના અંતરાલ બાદ ફરી એક વખત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર છે તે રાજકોટ ખાતે પધારી રહ્યા છે અને આજની જો વાત કરવામાં આવે આજથી ત્રિદિવસીય તેમની સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન છે તે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર જે રેસકોર્સ મેદાન આવેલું છે ત્યાં કરવામાં આવ્યું છે કે જે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે। ત્યારે સમગ્ર મામલે વિજ્ઞાન જાથા અગાઉથી જ કહી શકાય કે ગત સપ્તાહથી જ આજે બાબા બાગેશ્વરનો જે દિવ્ય દરબાર છે તેને લઈને વિરોધ નોંધાવી રહ્યું હતું। ત્યારે સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના જે સંસ્થાપક છે ડોક્ટર જયંત પંડ્યા તેમના દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે આજે દિવ્ય દરબાર લાગવાનો છે તેને અંતર્ગત ધરણા પ્રદર્શનની મંજૂરી છે તે માંગવામાં આવી હતી। જો કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજ્ઞાન જાથાને પરવાનગી નથી આપવામાં આવી અને જેના જ કારણે હવે વિજ્ઞાન જાથા દ્વારા કોઈ પણ પ્રકારના ધરણા પ્રદર્શન વિરોધ છે તે યોજવામાં નહીં આવે। જી આભાર અંકિત જાણકારી આપવા માટે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। આકાશમાં ઘેરા વાદળો છવાતા વરસાદી માહોલ જામ્યો। અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો। સ્થાનિકો કાળઝાળ ગરમીથી આંશિક રાહત અનુભવી રહ્યા છે। વહેલી સવારથી દાહોદના જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ પણ વરસ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, એમાં વરસાદ તેમની માટે રાહત બનીને વરસ્યું છે। દ્વારકાના ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ફરી એકવાર દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ છે। ભાણવડ પોલીસે બરડા ડુંગરના ધ્રામણી નેશ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। કાર્યવાહી દરમિયાન પોલીસે 2200 લીટર કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસના દરોડા દરમિયાન આરોપી જીવા ગલા મોરી સ્થળ પરથી ફરાર થઈ ગયો। પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધીને તેને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, શું વિગત? જી દીપા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલો બરડો ડુંગર છે। આ બરડો ડુંગર દેશી દારૂનું હબ બન્યું હોય તેવા જે દ્રશ્યો છે તે વારંવાર સામે આવતા હોય છે। ફરી એક વખત દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર ભાણવડ પોલીસ ત્રાટકી હતી અને બરડા ડુંગરમાંથી 2200 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો જે કાચો આથો તેમજ સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અંદાજિત 55,000નો મુદ્દામાલ પોલીસે રેડ દરમિયાન કબજે કરી જે દેશી દારૂ છે તેમનો નાશ કરવામાં આવ્યો છે। ભાણવડના બરડા ડુંગરમાં આવેલ જે ધ્રામણી નેશ વિસ્તાર છે, આ નેશ વિસ્તારમાંથી ફરી એક વખત દેશી દારૂની જે ભઠ્ઠી ઝડપાઈ છે। પોલીસનો દરોડો પડતા જે આરોપી છે તે ફરાર થઈ ગયો છે। ફરાર આરોપી જે જીવા ગલા મોરી છે તેને શોધવા પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા છે। આભાર મુકુંદ જાણકારી આપવા માટે। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભુજમાં અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો। એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। દેશલપર વાંઢાઈ નજીક અકસ્માતની ઘટના બની। બાઇક સવાર વ્યક્તિનું મોત નીપજ્યું। અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો। મહત્વનું છે કે સ્થાનિકોએ દાવો કર્યો છે કે નલિયા, દેશલપર અને ત્રિભેટે માર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાય છે અને ત્રિભેટે માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની સ્થાનિકોએ માંગ કરી છે। ભુજમાં ગોઝારો અકસ્માત બન્યો। આ બાઇક ચાલક જેની માટે આ અકસ્માત કાળ બનીને આવ્યો છે, કારણ કે એસટી બસ નીચે બાઇક આવી જતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે। દેશલપર વાંઢાઈ નજીક આ અકસ્માત સર્જાયો।
विश्व पर्यावरण दिवस निमित्ते एक पेड़ मां के नाम 3.0 कार्यक्रम योजायो। कार्यक्रमમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। સીએમએ નાગરિકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર કહ્યું કે વૃક્ષારોપણ જેવી જનહિતની પ્રવૃત્તિઓ સાથે ઉજવણી થવી જોઈએ। પીએમ મોદીએ આપેલા મિશન લાઈફના મંત્ર પર તેમણે ભાર મૂક્યો। તેમણે પર્યાવરણ બચાવવા માટે પેટ્રોલ અને પાણીનો બગાડ અટકાવવા પર ભાર મૂક્યો। ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણને સરકારી કાર્યક્રમની જગ્યાએ જન આંદોલન બનાવવાનું આહવાન કર્યું। ભવિષ્યની પેઢી માટે દરેક જ નાગરિકે આ જવાબદારી નિભાવવી જરૂરી છે। અમદાવાદમાં મિશન 5 મિલિયન ટ્રીઝનો ભવ્ય પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું। પર્યાવરણ સંરક્ષણ માટે એએમસી દ્વારા 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ અનોખી પહેલ છે। આ સાથે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે ખાસ પગલું લેવાયું છે। મુખ્યમંત્રીએ મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। 5 જૂન આજે પર્યાવરણ દિવસ અને પર્યાવરણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે માનનીય વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે। આ ઉજવણી પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે। અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનું પણ મિશન લાઈફ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપ્યું છે। રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું જતન માટે પેટ્રોલ બચાવીએ, પાણી બચાવીએ, વૃક્ષો વાવી અને પર્યાવરણ પ્રિય વાતાવરણ બને એના માટેનું આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને માના। વાવ-થરાદના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે। 27 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે ચૂંટણી પહેલા વિવાદોમાં પણ રહી હતી। પ્રમુખ તરીકે પ્રભાતબા મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા ઠાકોરે પદગ્રહણ કર્યું। પદગ્રહણ સમારોહ દરમિયાન કાર્યકરોએ બંનેને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા વિકાસ અધિકારી શામળ પટેલે શાલ ઓઢાવી અને બુકે આપીને બંનેને અભિનંદન આપ્યા। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવી બહુમતી સાથે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપિત કરી છે। આ નિયુક્તિ માત્ર હોદ્દા પૂરતી નથી, દિયોદરના જન કલ્યાણ માટે, દિયોદરની પ્રજાના વિકાસ માટે, છેવાડાના માનવીના જે પડતર પ્રશ્નો છે એના ઉકેલ કરવા માટે ખૂબ જ સાર્થક નીવડશે એવો મને વિશ્વાસ છે। પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તમે તાલુકાના તમામ નાના મોટા ગરીબ મધ્યમ વર્ગ, એસસી એસટી ઓબીસી અને તાલુકાના જે મતદારોએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે એ ભરોસાને સાર્થક કરવા માટે અમને જે જિમ્મેદારી સોંપી છે એ અમે નિભાવશું। ગુજરાતભરમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે ગીર સોમનાથ જિલ્લાના માનસી પરમારનું નામ જાહેર કર્યું છે। નામ જાહેર થયા બાદ માનસી પરમાર પોતાના વેરાવળ તાલુકાના કાજલી પહોંચ્યા હતા। ધારાસભ્ય ભગવાન બારડ સહિત ગામના સ્થાનિક આગેવાનોએ હાર પહેરાવી મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું। માનસી પરમારે ટિકિટ આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો। ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે, સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા ગમે તે વર્ગનો હોય, ગમે તે સમુદાયનો હોય, પણ નિષ્ઠાપૂર્વક પાર્ટીના સૈનિક તરીકે જ્યારે કામ કરતા હોય છે ત્યારે પાર્ટી એને યોગ્ય સમયે યોગ્ય જગ્યા આપતી હોય છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની અને પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર જીતેન્દ્ર કણઝારિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે। ત્યારે જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ। ખંભાળિયામાં જોધપુર ગેટ પાસે સતવારા સમાજ તેમજ ભાજપના અગ્રણીઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ભવ્ય ઉજવણી કરી। સતવારા સમાજને અત્યાર સુધીનું સૌથી મોટું રાજકીય પદ મળતા ખુશી વ્યક્ત કરી।